હા એવું છે. હા અને આ જો રીંગણા જુઓ ને રીંગણા સરસ મજાના રીંગણા છે આવ્યા છે. ક્યાં છે જીવડા? એવું છે બહુ કવડે જીવડા. એટલા બધા જીવડા છે. હેલો મિત્રો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મારા વાલીડાઓ અને ખેડૂત મિત્રો, દર્શક મિત્રો? ઘણા સમય પછી ભાઈ આપણે ખેતીનો વ્લોગ બનાવીએ છીએ. જોકે હમણાં વ્યસ્તતાને કારણે આ બધું ટાઈમિંગ અને સેટિંગ બધું ખોરવાઈ ગયું હતું, પરંતુ આજે વાડી આવી ગયા છે અને વાડીએ તમે જોવો ને ભાઈ તો ખેતરમાં બસ હવે છેલ્લું કામ બાકી છે. એટલે કે આ કામ પતી જાય એટલે ખેતરો બધા ખાલી કરવાના છે. તો દર્શક મિત્રો કેમ છો ભાઈ? મજામાં? ને આશા રાખું છું તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો જુઓ હું અને ઈશાની બે વાડી આવી ગયા છે. ઈશાની બેન વાડીએ મજા આવે છે? હા બોલો જય માતાજી કહીજો. જીવડા છે બહુ? હા તો અત્યારે ઈશાની છે ને બબલું ખાય છે, બરાબર. તો ઇન શોર્ટ કહેવાની વાત એ છે કે જે છેલ્લે કામ કપાસમાં થોડો ઘણો કપાસ વીણી લઈને પછી કપાસ ખેંચી નાખવાનો છે. અને મોસ્ટ ઓફલી ત્યારે બધા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે કે ભાઈ છેલ્લે જે કપાસ હોય ને તેમાં જીવડા છે ને ભાઈ ઘણા જ બધા હોય છે. અને એ ખબર જ છે બધાને કે જીવડા છેલ્લે કવરાવે જ છે, બરાબર. તો હાલો તમને બધું વાડીનો નજારો શેર કરાવી દઉં. ત્યાં સુધીમાં આપણે ઈશાની સાથે થોડીક વાતો કરી લઈએ, બરાબર. તો સૌથી પહેલાં તો ભાઈ એક લાઇક જરૂર કરી દીજો, કારણ કે ખેડૂતનો દીકરો છું તો ખેડૂતના દીકરાને સપોર્ટ કરજો. એક લાઇક કરી અને શેર કરવા વિનંતીની સારી કોમેન્ટ કરજો. ઈશાની જો ભાઈ ત્યારે બબલો ખાય છે, બબલો ખાવામાં વ્યસ્ત છે. અને આપણી નાની એવી વાડી છે, બરાબર. જુઓ તો આ સરંગવો આપણે નાખ્યો છે, થઈ જશે. 2-4 જગ્યાએ નાખ્યા હતા પણ એક આ ઉજરી જવાનો છે, કારણ કે અત્યારે કોઈ પણ ઝાડવું ઉજેરવું ને બહુ મુશ્કેલ પડે છે. પણ થઈ જશે. આ 12 સરંગવો છે અને સરંગવાનો તો ઘણા બધા જ ફાયદા છે. અને આમ જોવા જઈએ ને ભાઈ તો 300 પ્રકારની ઔષધિઓ આમાંથી બને અને 300 પ્રકારની બીમારીઓ છે ને આ સરંગવામાંથી પણ દૂર થાય છે. તો આ સરંગવાનું ઝાડ છે, બાકી બધું તો સેમ ટુ સેમ જ છે. જુઓ વાડીમાં કાંઈ બદલાણું છે નહીં. અને આપણી પોળી નાની એવી, બરાબર છે. અને આ કપાસ જોવો બધો અહીંયા આવી રીતે છે બધું. અહીંયા પપ્પાએ ગાડી મૂકી છે, બરાબર. અને બાકી બધું ફર્સ્ટ ક્લાસ છે. અને આ વાડીએથી આ કપાસ છે ને આ બધો ખેંચી નાખવાનો, કારણ કે હવે બધું પતી ગયું છે, કાંઈ રખાય એમ છે નહીં વધારે લાંબુ. હવે થોડા સમયમાં થોડાક દિવસોમાં જ આ બધું પતાવી નાખવાનું છે, બરાબર ને. ત્યાં સુધીમાં હાલ હું તમને આગળની સફર પણ બધી કરાવું છું, બરાબર. લઈ જાઉં છું તમને વાડીની અંદર. ભાઈ જુઓ તમને બધું બતાવું છું અહીંયાથી આપણે. જોકે દર વખતેની જેમ જ બધું હોય છે આપણું, સેમ ટુ સેમ જ બધું. અને જુઓ ભાઈ આપણા દેશી ટમેટાઓ, આની આગળ કાંઈ ન ઘટે તમારે. આમ જો બધું વ્યવસ્થિત છે, સરસ મજાનું. ઇન શોર્ટ કપાસ જો અત્યારે એમ લાગે કે કોળાઈ ગયો છે પાછો રિટર્નમાં, પણ હવે છે ને ખેંચી નાખવાનો છે. આ તો નારળીની પોઝિશન સેમ ટુ સેમ છે, કારણ કે હજી દવા છાંટવાનો કંઈ મેળ આવ્યો નથી, બરાબર છે. અને આ જુઓ રીંગણા, જુઓ ને રીંગણા સરસ મજાના રીંગણા છે આવ્યા છે, બરાબર. આ એટલી બધી રીંગણીઓ થઈ ગઈ છે જોરદાર. પણ હવે બધું ઇન શોર્ટ કહીએ છે ને કે ખેંચવાનું જ છે. કપાસ અને બધું ભેગું મળી બધું ખેંચી નાખવાનું છે. શેર કરાવું છું તમને. અને આ મરચાં છે થોડા જુઓ, બરાબર. તો હવે તો બહુ દૂર સુધી તો નહીં જઈએ. એનું કારણ છે કે હવે બધું આ ખેંચી નાખવાનું છે ને કપાસ વીણાઈ જાય એટલે બધું પતી જાય. બાકી બધું અત્યારે કાંઈ વીધું નથી, કારણ કે આખરનો સમય છે. અને આજકાલ તમે બધા જુઓ છો કે વાતાવરણ કેવું છે, બરાબર. વાતાવરણને ચલતે અત્યારે છે ને ખેતરો ખાલી કરવા પડે એમ છે, કારણ કે હવામાન ખાતાની આગાહી મુજબ ભાઈ બધી પરિસ્થિતિઓ ભયંકર છે. અને આ જુઓ તમે તો કે ખેડૂત મિત્રોને બધાને ખ્યાલ જ છે કે અત્યારે છેલ્લે બહુ ધ્યાન રાખવું પડે એવું છે બધું. તો જો આ બધું પણ હવે ખેંચી જ નાખવાની તૈયારી છે.
પણ બસ હવે સમય અનુકૂળ આવે ને એ પ્રમાણે બધું કામ છે ને એ લેવાનું છે હાથમાં. અહીંયા જો બાપુજી અત્યારે કપા વીણે છે થોડો થોડો, બરાબર છે. અને બાકી બધું તો તમને બતાવું કે ભાઈ બાજરો નીકળી અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણું ખેતર આખું. હવે જો લઈ જાઉં તમને, ત્યાં પણ આપણે બાજરો કાઢીને કોઈને કમ્પ્લીટ થઈ ગયો છે, બરાબર. ત્યાં પણ લઈ જાઉં. અહીં જો દાંડર છે, હવે પૂળા કરવાના બાકી છે. હવે જો આપણે આપણા ખેતરમાં અત્યારે આવી ગયા છે. અહીંયા આપણે બાજરીની કટકેતી છે, દર વખતે તમે જોતા હતા એ જ છે, બરાબર. તો જો આ આપણું કનેક્શન નોંધાવ્યું તે કનેક્શન પણ આવી ગયું છે. હવે તો બસ ભગવાનને કે હાજર નરવા રાખે તો ખેતર ખેડી બેડી અને તૈયાર બધું કમ્પ્લીટ કરી રાખે ને એટલે ઉપાધિ ઓછી, બરાબર છે. અને દર્શક મિત્રો, તમારે પણ ખેતીની અંદર લગભગ મોસ્ટ ઓફલી કામ બધું પતવા જ આવ્યું હોય છે અને તમારે પણ જો ખેતર ખેડાઈને કમ્પ્લીટ થઈ ગયું હોય તો કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો, બરાબર છે. તો હાલો હવે ફરીવાર જઈએ પાછા વાડીએ અને થોડીક વાતો કરી, થોડોક વ્લોગને મીડિયમ માપસરમાં બનાવી અને આગળ વધીએ. તો હવે જઈએ છીએ આપણે વાડીએ. જો અત્યારે પાછા આપણે અત્યારે વાડીએ આવી ગયા છે, બરાબર છે. શું ક્યાં છે જીવડા? એવું છે? બહુ કવડે જીવડા? એટલા બધા જીવડા છે? હા. તો ભાઈ દર્શક મિત્રો, અત્યારે છે ને કપાસમાં છેલ્લે જીવડા છે ને બહુ એટલે બહુ જ હોય છે. અને અત્યારે તો તમે જુઓ ને તો ખેડૂત મિત્રોનો ખ્યાલ જ છે કે જીવડા બહુ બધાને કવડી જાય. અને આ જીવડા કવડે ને ભાઈ એટલે આમ લાલ લાલ ઠીમચા થઈ જતા હોય છે. અને ઈશાનીને પણ આજે જીવડા કવડ્યા છે બહુ એટલે બહુ જ, બરાબર. અને બસ કપાસ હવે આ થોડોક જ બાકી છે, થઈ જાય એટલે જલ્દી. હે જીવડા છે? પગે ચડી ગયા? તો ભાઈ જોઈએ ને પગે જીવડા ચડી ગયા, હવે દૂર કરવા પડશે, બરાબર છે. અને આ રામફળી પણ જો લીલી સમ થઈ ગઈ છે. અને બસ ફર્સ્ટ ક્લાસ છે, બધું ચાલે છે અત્યારે કામકાજ. હા ઈશાની જો હવે ગાડી હકારે. ઈશાની ગાડી હકારે છે? જીવડા બહુ છે એટલે એમ? હા છે. તો ભાઈ ખેડૂત મિત્રો, આ તો આપણા વાડીનો આજનો એક વ્લોગ. અને આમ તો ઘણા સમય પછી આપણે વ્લોગ બનાવ્યો હતો, બરાબર છે. તો આજે મેં તમને જે આખી કપાસની થેરી હતી બધી બતાવી હતી. અને લાસ્ટ ટાઈમમાં અત્યારે જે જો આ ઈશાની માટે છે ને ભાઈ ઓલું બનાવ્યું છે ગોપેણ જેવું, તે અહીંયાથી રમે છે. હા એ તું ગોતી લે. તો ભાઈ જોયું છે કે જીવડા છેલ્લા લાસ્ટ ટાઈમમાં બહુ એટલે બહુ બધાને ગભરાવે છે. હવે બસ થોડા દિવસમાં જ આ બધો કપાસ ખેંચી લેવાનો છે, ખેતર ખેડાવી નાખવાનો છે, બરાબર. તો આજના વ્લોગમાં બસ આટલું જ. ફરીથી મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય જવાન જય કિસાન.